દિલ્હી જંતર મંતરના પ્રદર્શનને રાજુલામાં સમર્થન મળ્યું છે। રાજુલામાં સર્વ સમાજના યુવાનોની સૂત્રોચ્ચાર સાથે રેલી કરવામાં આવી। આંબેડકર સર્કલ ખાતે મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા। રાજુલા શહેરમાં યુવાનોની વિશાળ રેલી યોજવામાં આવી। મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો। આઝાદી અમર રહોના નારા સાથે યુવાનોનો રોષ અને વિવિધ માંગણીઓને લઈને પ્રાંત કચેરીમાં રજૂઆત થઈ છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજુલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે। ભારત માતા કી જય। જ્યારે આ નીટ એક્ઝામનું પેપર લીક થયું એના અનુસંધાને સોનમ વાંચુકજી જ્યારે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે તો સર્વ વિદ્યાર્થી અને સર્વ સમાજને મનુષ્ય માત્રનું બધા જ હિત માટે થઈને બેઠા છે। કારણ કે નાનાથી લઈને મોટા વર્ગ સુધી તમામના બાળકો એટલી તનતોડ મહેનત કરીને જ્યારે એક્ઝામ દેવા જતા હોય છે અને એન્ડ ટાઈમે એક્ઝામનું પેપર લીક થયું એવું કહેવામાં આવે છે, પણ લીક એક્ઝામનું પેપર નથી થતું, એક્ઝામનું પેપર વેચવામાં આવે છે। તો આને લીક પણ ન કહી શકાય, મોટો ભ્રષ્ટાચાર કહી શકાય। તો આની ઉપર કેમ કાર્યવાહી ન થાય અને આ કેમ બંધ ન થઈ શકે? હરેક બાબતમાં કંઈક નો કંઈક નિર્ણય લઈ શકાય છે, તો કેમ આમાં નિર્ણય નથી લઈ શકાતો? બસ તપાસ થશે, તપાસથી કામ શરૂ છે। આજ સુધીમાં ક્યારેય પણ કોઈને પણ સજા થઈ હોય પેપર લીક બાબતમાં એવો એક પણ કિસ્સો હજી સુધી નથી બન્યો। જ્યારે એમ કહેવામાં આવે કે તપાસનો વિષય શરૂ છે, આમ છે તેમ છે, તો આવી જ વાતોમાં લોકોને હેરાન કરવામાં આવે છે અને વારંવાર જ્યારે આમાં કચડાતો હોય તો નાનો વર્ગ જ કચરાય છે। ત્યારે આના નાના વર્ગના લોકોને ન્યાય નથી મળતો અને નાના વર્ગના બાળકો જ્યારે ભણતા હોય છે ત્યારે લોન લઈ લઈને ભણતા હોય છે। આવી પરિસ્થિતિમાં જ્યારે ઈ લેવલે ભોગવાનું થાય છે ત્યારે રિઝલ્ટ આવે છે કે પેપર લીક થયું। અરે ભાઈ, લીક પેપર નથી થયું, ભાગ ફૂટ્યા છે નાના વર્ગના। તો આની માટે યોગ્ય કાર્યવાહી થાય। સોનમ વાંચુકજી જે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે એના સમર્થનમાં રાજુલાના તમામ વર્ગના લોકો એમાં